સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે આજ તો 9:30 મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ તો વિદ્યો મોડા ઉઠ્યો એટલે હાલ ચા બા પીધી છે અને મમ્મી ઉઠીને તો કામકાજ લાગે તો મમ્મી સીડીનું સાફ કરે છે. સીડીને તો બધું જવું પડી ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પી ના બાકી રહી ગયું આજનું રોજ કરી દીધી. હલો બાથરૂમમાં બાવો પાડી દેજે. પાડું ના બાથરૂમમાં બાકી બે તો જો હજુ તો પથારીઓ પડી. ચીકુબેન ઊંઘે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીધા વગર ઊંઘે હોય ચા પીવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા હાલ જ ઉઠે છે તો અને કાકા આવી જશે કોમે જવા. આમાં કોઈ વાહન કાઢી દીધો સીધો હોવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરક પડ્યો સાવ આવી જશે એટલે. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને આવ્યા તો તમે એકલા હજુ તો બેઠા. મારા પપ્પાને હાલ આપણે જે ધાબા ઉપર ન હોય તો અવની બા તૈયાર થઈશી. ગુડ મોર્નિંગ અવની. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલ તો તું નેચો હતી ચાલ ને તૈયાર થઈ જઈ. હા વાગે આટલામાં આવતી હતી. એવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચાબી તો ટિફિન બનાવી આપ તો જો વાહણે કસી દીધા ઘોડે ધોઈ નાખી હવે ખાલી વાહણ કચરા પોતું ચાલો આમાં તો આ છે હવે તારે હાલ પથારીઓ વાળી હવે આજ તો બધા મોડા ઉઠે. આપણે જતા દાદાના ઘરે તો દાદા ઉઠી જાય. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પીધી? કાળા વહેલા પતંગ આવી ગયો તારા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આપણે જે પાસ લાગે ને તો વાહન પડે છે તો મમ્મી મેલી છે મગ. આટલું બધું પાણી મગમાં વધારે બફાઈ જાય પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરી દીધા? ચા પાણી કરી દીધા? અરે ચા પાણી તો કરે. ચા પાણી કર્યો. ચાલો બપોરે વગા દેવાના. તો ગાઈસ આપણે જતા પિન્ટુ કાકાના ઘરે ને તો કાકા કોમે જવા તૈયાર થશે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો? ચા નાસ્તો કરીને હવે હેડસી કોમે ને આમાં ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલ ઉઠ્યા અમુક વાહન ઘસવા બેસી ગયો છે વહેલું. 9 વાગ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારમાં શું વાતાવરણ કર્યું? તમે મોડા ઉઠીને એટલે જ ને એટલે મોડું થઈ ગયું. એટલે તો મોડું થઈ ગયું. વાગ્યા છે 9:30 હોય તો બેઠો છે બધો. અનિલ કાકા ખાવા બને એટલે 12 વાગે એટલે આજના કાલના ખીચડી તો અમારી કર્યા પેલા ચણા ભાત પડે ત્યાં તું ખાવાય ને આ ગોળા જે એક કે ખીચડી ના ખાતા અમારે જોઉં ના કોણ જીમી તો કે છે તો શાક વાટવા માટે બેઠા છે ને લાઈટ જતી રહી બધા. હવે ચોકન જવાનું ચમ બોલમ ના
એવું જ છે મારે તો મમ્મી હાલ નહીં એવું જ કરવાનું હા તે રોટલી બે ત્રણ કરો તો દી શાક થઈ જાય ચણા ભાત કરાય ખાવા હોય પપ્પા ખાવા આપવા નહીં Daddy. બધા જણ છે આખો કોઈ એક ચાલુ જોઈએ ગાઈસ આ મગો તો રોધવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી અને જવાનું છે બહાર તો મિક્સ સબ્જીનું શાક બને મિક્સ સબ્જી છે ને ચોળ રોટલી બને છે ખાઈ લેવાનું તો જવાનું છે એમના ઉન્ના ઘરે તો તૈયાર થઈ છે હવે હલ્લા વલ્લા કાઢીને રંધાઈ ગયું લોટ તો અમારે વધેલો હોય તે કુકરમાં શાક બનાવી રોટલી કરી ચાલો આલુ પ્યાજી તૈયાર મમ્મી હાલો ત્યારે આપણે આવી જતા દાદાના ઘરે ન હોય તો રોટલા બનાવવાનું ચાલુ છે બાજરીના બનાય કઢી તાન ભેગવડું તેમાં બાજરીનો રોટલો બનાવે આપણે જતા ધાબા ઉપર ન હોય તો ક્યાં કર રહે હે ખાણા વાણા ખા લિયા ખાઈ લીધું તૈયાર થયો ને હેડો તૈયાર થઈ ગયો પેલા ઘેર તો તૈયાર થઈ છે હમ મારે તો હાલ ખાલી બનાવવાનું તારું તૈયાર ના આજ દોયા કરી હા એ રોધી તો તૈયાર થઈ છે વિનાડી હમ થઈ જઈએ તો તૈયાર રજી દીધું ને તૈયારી થઈ છે હા તે હું તો આવીને તો જીમી ખવડાવી હમ પછી મેં ખાધું એટલે બધી મોડું થયું કે સબ પૂર્ણ એક ન ખાવા માટે બેસી મમ પૂરા બાર દેખોણા મમ્મી ખાઈને જવાનું મમ્મી ખાઈને એ પગ ના મેલાય પેલો માસી હોય આ બનાવી ફોન કરે જ નહીં એક વાગે છે ને તો તૈયાર થઈને બેઠા હજુ રિક્ષા આવી નહીં તો તૈયાર થઈ જાય પણ હજુ આવી નહીં રિક્ષા હા ના ચાલશે હવે પેલો ફૂગી બોય નું લીલો પેલા પહેર્યો પછી એને પેલો ફોડો દેખાતો હતો ને તે પાછું બદલી ના પહેરવા દેતા એ ના બેસવા માંગ્યો હાલા બીજા તો બધા ભારે ભારે એવા તું ચોકન બિલ્ડિંગ છે સવા હેડી છે મમ્મા ઘેર જવા જો કે તમારા મમ્મી નહીં જતો પેજો અંદર પાછો જો જો ક કેવું કર હ પેલી ટાટા કટી પહોંચી હો લઈ લે કો રોસાનો ના ભાઈ બેટા સંતાન ના નહીં આબુ પેરો તમે તા માં પેલી ઊંચી હેરો ઘેર જે કેટલે પહોંચી જતી હતી રે જો કી કરે આ મારા પપ્પા જો બધું જે ખાવા માટે મોટી રે ના ના સગો જોઈ નહીં હા જતા એ ફોડી મેજો હા અને હાથ જ અમે જીવી સારું
વાગ્યા છે 5:30 નો હતો મહેમાન બધા આવી જ જઈને જો હાય હાય વાટ જોઈ તું કઈ નું જલ્દી જલ્દી કૂદી લે કઈનું હોનું પડી ગયું તું આપણું બપોરનું હોનું પડી ગયું તું એને પગ જો મેલ દીધો જોજે ખભા ઉપર હું તો કહું અરે બોની નથી લઈ જઈને જતી ઉપાડીને આવા હવા પણ ખબર ને ચીકુ હો કહું હાલ જ આપ મેલીન જો લઈ જજો તો તરત આવીને માસીને ઊંઘી લો બદલાઈ ના જાય માસી જી ઊંઘ જો કે એ મમ્મી મારું નથી જતી આમાં કુદ આયા કરો ગળી થાય ખોદ લે ખોદ મમ્મા ગયા જઈને બાપડી ને કર્યા હવે શેળો ના મેલાઈ કાકાની વરસાદ પડેલો હોય એટલે મામા કોઈ નહીં ભાઈ ઘાસ ને બધું આવે એમ કે કરે એવું કોઈ હોય નહીં છૂટક ચાલી લસકા બાજરી વાડી લાંબા થાય બે ત્રણ સીધા એવા વાય એટલે ખાલી વાળવાનું આપણા કોઈ વેચાતા લાવી નાકમાં પેરી છોકરા છોકરો કરે ને પછી ઘેર તો વધારે નહીં ને એટલો 2-3-4 વીઘા જેવી હોય ભેંસો ખાલી 4 જ આવે બે ક્ષેત્ર જેવા આવતા ને એ તો બધી બંધ કરી દીધું બાબાને એ હશે જમીન ને એ તો હન એ તો ભાગવી વાવતો એ તો જમીન જેટલી હોય શું વાવો એ રસ્તો બંધ થઈ ગયો જમીન જતો ને વચમાં રસ્તો છે તો રસ્તે વાળો કરી નાખશે બંધ કરી નાખ્યું પેલા ફરીને જવું પડે ના પડું જાય બાઇક લઈને જતા હેડિંગ તો પછી એકો લઈને જતા ને તે 4 ભલ લાવું હવારી ગોળા જે ફોન હોય બધું કરીને આવ સારે એટલે ઉપડો ના કોઈ બંધ કરી નાખ્યું ગાડી સારું પણ છૂટક મજૂરી રોજના 500 રૂપિયા ખોટા 500 તો 600 તો ગાડા મામા રાતે જ એક દાડો બે ઊંઝા જોઈ પેલા 2 વિસનગર દાડો જો એમ કહું દાડો દીધું રાતપાલી એમ કોણ આવે પછી રાતપાલી ભર્યા સિઝનમાં રાત દાવ ચાલો સારું મગ મેલે મગની દાળ બટાકા સાકર
તો ગેસ આપણે જતા ધાબા ઉપર ના અમુક તો રોટલી બનાવવાનું ચાલુ છે. વહેલા વહેલા હા બની દીધું ખાવાનું. થાચી ના ધાબા પરથી ઓ બીજી આવી એ તો મારા અંગત અમે એને ખાલી બજારનું જ કીધું તું. એવું ના કહેવાય માસી કહેવાય. હા રહી ચીકુ ગાડી લઈને બધાને જવાનું એ જવું છે. હા તો સાધનમાં બે એટલે રસ્તો આપોઆપ આવી જા. હજુ ફેર તા પપ્પા નહીં જાય ત્યાં ઉપર જવાનું ગાડી લઈને. આમ તો માસી કદી વાપરતા નહીં. માસી વાપરે છું ત્યાં બજારમાં ચોળાફળી નહીં લાવી. બજાર તો જીતી તાન દેખાતું નહીં બજારથી થોડા ભાઈ નહીં લાવી. હા આપણે દાદાના ઘરે ના મૂકું તો રસ્તો સગડી નીચે મેળ દીધી છે. દર્દી માણસ એ આવ્યું જો વાયકર. મીમી દૂધ લે આજે મીમી. આવું બનાવ્યું ત્યાં કુકરમાં. ગવાનું શાક ખીચડી રોટલી કરી. તો ગઈ આપણે તો પિન્ટુ કાકા ઘરે તો કાકા નહીં ધોઈને તૈયાર થઈ જશે. નામાં લુગડો વાળી છીએ હવે. બધા સોલર ને નક્કી જાય ને તે અંધારે તો પણ કોઈ આવે એવું તો નતું. એટલે મેં કીધું તમે તમારી ઈકોણે નખેલો હોય ઈ લેવા જો કોઈ આવે એટલે કોઈ એમનો આજ તો રિંકલ ને સારું નતું એટલે હું કીધું જ નહીં કે મેં સોલર નેટ જ નથી દેતી. એ તો પલળા ના પલળા ના સાચી વાત. તે નહીં પલળ તમારે વચ્ચે જો જગ્યા એટલે ના પલળો. નહીં પલળતી જગ્યાએ નહીં ને એટલે ગમે એટલું વરસાદ આવે ને નહીં પલળતો. તે મોન તે એના સોલર નેટ બધો નાખી દેતી. રંધાઈ રોટલી કરવાની બાકી હવે તો જે પેલી આવી અને આ તો હુઈ જતી હતી ને અમે રિક્ષા વગર રાંધતો. ગાઈસ વાગી જશે 8 ને આપણે આવી જતા અનિલ કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી 2 જણા. 2 પેસેન્જર હી નહીં. આજે આરતી નહીં થઈ. તમે બધા આરતી કરવા નહીં થઈ તાણ 8 વાગ્યા. તો બોલાવા કે આરતી એનો કઈ નહીં કહેતો તો પણ શિખર જો જ નહીં ને બીટુડો. બીટું નહીં ગયો. હવે ખબર નહીં કોના કરવાની હતી પણ કોઈ જીવ નહીં. કરતો એટલે બધા કે કર હા આઈ હા એ તો હાલ જ આવે. મે આમ ખેતી રે આરતી કરવા ગયો પેલા મેલના. તું ચો જીતી તાર. જા તું એ જા પૂજા પાઠ કરવા. હા ગઈસ આપણા ઘરે આવી જતા ને તો પપ્પા ને મમ્મી બે ખાવા બે છે. કોમલબેને ખાઈ લીધું અને પેલા પડીકું ખાવાનું ચાલુ છે. પેલી ભાઈ મંદિર આગળથી ઊભી નહીં થતી. ભગવાન સારું કરજો કે માતાજી સારું કરજો. આપણે આવી જતા દાદાના ઘરે ને તો ખાવા માટે બેસી બધું. કારા શું કહો છો તમે? હા એ કાઢતી ના બાર. હો ખાઈ જઈ બાકી દે નહીં કાઢવું. જો હમણાં બહાર આવતું રહ્યો કુદીન એ જો આવી જો ઈ આવ્યું. હવે મારશે જો તને. મેલ દે પકડીને મેલ દે અંદર મેલ દે. હવે ઉભો થાય ને ધોતાય હાથ ધોતાય. તો ગઈ આપણે જતા પિન્ટુ કાકા ઘરે ને તો 2 જણ ખાવા બેઠો. તમારે નહીં ખાવાનું? હા હા ના વાયરું તો મળતું નહીં. એસી નો તાપ લાગે.
હાલ ચાલુ કર. હા હે મસલીન પઠમ અંદર પેજી ને રી હા ઈયોને ખાધું કે નહીં જીમી ના જો આ મોહડી આ મેથી ખાવાની વાત ઝીંગોળ પણ રીભાઈ જતી આજ તો મારા વયથી હું બોલાવું તો એ નહીં આવતા તો હા રીભાઈ હેરી ગયો જીમી હું થયું રી ચડી